નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે વિજ્ઞાનના એકદમ જાદુઈ વિષય પર, લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના. સાંભળવામાં થોડું અઘરું લાગે, પણ વિશ્વાસ કરો, આ એકદમ મજેદાર સફર રહેવાની છે. તો ચાલો ને, શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે કાચનો એક સાદો ટુકડો કોઈ વસ્તુને અચાનક મોટી બતાવી દે, ક્યારેક એકદમ નાની કરી દે અને ક્યારેક તો સાવ ઊંધી જ કરી નાખે? આ કેવી રીતે શક્ય છે? બસ આ જ સવાલનો જવાબ અને આ જાદુ પાછળનું વિજ્ઞાન આજે આપણે સમજવાના છીએ. તો આપણી આખી વાર્તામાં મુખ્ય બે પાત્રો છે. એમ સમજો કે બે મેઇન કેરેક્ટર્સ. એક છે બહિર્ગોળ લેન્સ અને બીજો છે અંતર્ગોળ લેન્સ. ચાલો આપણે આ બંનેને બરાબર ઓળખી લઈએ અને જોઈએ કે એમની ખાસિયત શું છે. તો જુઓ, એક તરફ છે બહિર્ગોળ લેન્સ. આપણે એને આપણી વાર્તાનો હીરો કહી શકીએ. કેમ? કારણ કે એ પ્રકાશના કિરણોને ભેગા કરે છે અને જાતજાતના પ્રતિબિંબ બનાવી શકે છે. અને બીજી બાજુ છે અંતર્ગોળ લેન્સ. એ એકદમ સ્પેશિયલિસ્ટ જેવો છે. એનું કામ ફિક્સ છે, પ્રકાશના કિરણોને ફેલાવી દેવાનું. એનો જવાબ હંમેશા એક જ સરખો હોય છે. ચાલો તો પછી આપણી સફર શરૂ કરીએ બહિર્ગોળ લેન્સ સાથે. આપણે શું કરીશું? આપણે એક વસ્તુ લઈશું અને એને ધીમે ધીમે લેન્સની નજીક લાવતા જઈશું અને જોતા જઈશું કે એના પ્રતિબિંબમાં કેવા ગજબના ફેરફાર થાય છે. તૈયાર? ઓકે, તો સૌથી પહેલો કેસ. માની લો કે વસ્તુ અનંત અંતરે છે, એટલે કે બહુ જ દૂર, દાખલા તરીકે સૂર્ય. તો એનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે? જુઓ, એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એટલે કે F2 પર રચાશે. અને કેવું? એકદમ નાનું, બસ એક ટપકા જેવડું જ. અને હા, એ વાસ્તવિક અને ઉલટું હશે. હવે વાસ્તવિક એટલે શું? એટલે કે એને પડદા પર ઝીલી શકાય, જેમ સિનેમા હોલમાં ફિલ્મો જોઈએ છીએ ને, બસ એવું જ. અને ઉલટું એટલે અપસાઇડ ડાઉન. ચાલો હવે વસ્તુને થોડીક નજીક લાવીએ. ક્યાં? 2F1 થી થોડે દૂર. હવે શું થશે? પ્રતિબિંબ હવે F2 અને 2F2 ની વચ્ચે રચાશે. અને એનું કદ? વસ્તુ કરતાં થોડું નાનું. અને પ્રકાર તો હજુ એ જ છે, વાસ્તવિક અને ઉલટું. હવે આવે છે એકદમ સ્પેશિયલ પોઈન્ટ. વસ્તુને ખસેડીને આપણે બરાબર 2F1 પર મૂકી દઈએ. અને અહીંયા જાદુ થાય છે. જુઓ, પ્રતિબિંબ પણ બરાબર 2F2 પર જ રચાય છે. અને સૌથી મજાની વાત, એનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે. સેમ ટુ સેમ. નાનું પણ નહીં, મોટું પણ નહીં. જોકે હા, એ હજુ પણ વાસ્તવિક અને ઉલટું જ છે. ચાલો હજી થોડા આગળ વધીએ. હવે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ. હવે જુઓ શું થાય છે. ગેમ ચેન્જ. પ્રતિબિંબ હવે 2F2 થી પણ દૂર જતું રહ્યું છે અને પહેલીવાર પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું બન્યું છે, એટલે કે મેગ્નિફાઈડ. પણ હા, હજી પણ વાસ્તવિક અને ઉલટું તો છે જ. આગળનું સ્ટોપ મુખ્ય કેન્દ્ર F1 પર. હવે વસ્તુને સીધી F1 પર જ મૂકી દઈએ. આ પણ એક એકદમ યુનિક કેસ છે. અહીંયા શું થાય છે કે લેન્સમાંથી નીકળેલા કિરણો એકદમ સમાંતર થઈ જાય છે. એ ક્યાંય મળતા જ નથી. એટલે આપણે એવું માની લઈએ કે પ્રતિબિંબ અનંત અંતરે રચાશે. અને કેવું હશે? ખૂબ જ મોટું, એકદમ હાઈલી મેગ્નિફાઈડ. અને હા, વાસ્તવિક અને ઉલટું. અને હવે આવે છે આપણો ફાઇનલ અને સૌથી સરપ્રાઇઝિંગ કેસ. આપણે વસ્તુને F1 અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે મૂકીએ છીએ. અને અહીંયા આખી વાર્તા પલટાઈ જાય છે. જુઓ, પહેલીવાર પ્રતિબિંબ વાસ્તવિક નથી, પણ આભાસી છે. અને ઉલટું પણ નથી, પણ ચત્તું એટલે કે સીધું છે. આભાસી એટલે કે એને તમે પડદા પર નહીં મેળવી શકો. અને એ વસ્તુ કરતાં મોટું પણ છે. અરે, આ તો પેલું બિલોરી કાચ છે, જેનો ઉપયોગ આપણે નાની વસ્તુઓને મોટી જોવા માટે કરીએ છીએ. તો આ છે એની પાછળનું વિજ્ઞાન. તો આ હતી બહિર્ગોળ લેન્સની રોમાંચક દુનિયા. હવે વાત કરીએ અંતર્ગોળ લેન્સની. એનામાં આટલા બધા નાટક નથી. એનું કામ એકદમ સીધું, સરળ અને પ્રિડિક્ટેબલ છે. ચાલો જોઈએ. અંતર્ગોળ લેન્સ માટે બસ એક જ સોનેરી નિયમ યાદ રાખવાનો છે. વસ્તુને તમે લેન્સની સામે ગમે ત્યાં મૂકો, ગમે ત્યાં, પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં નાનું જ બનશે.
બસ પતી ગયું. આટલું જ સિમ્પલ છે. તો હવે સવાલ એ છે કે આ બધા પ્રતિબિંબ બને છે કેવી રીતે? એની આકૃતિ કેવી રીતે દોરવી? ચિંતા ના કરો, એના માટે એક માસ્ટર કી છે. ફક્ત 3 સિમ્પલ નિયમો. જો આ 3 નિયમ આવડી ગયા તો સમજો કે તમે કોઈ પણ લેન્સની કોઈ પણ આકૃતિ આંખ બંધ કરીને દોરી શકશો. તો ચાલો જોઈએ આ 3 ગોલ્ડન રૂલ્સ. નિયમ નંબર 1. જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે એ લેન્સમાંથી પસાર થઈને સીધું મુખ્ય કેન્દ્ર F2માંથી જશે. સિમ્પલ. નિયમ નંબર 2. પહેલા નિયમથી બરાબર ઊંધું. જો કોઈ કિરણ F1માંથી આવતું હોય તો એ લેન્સમાંથી પસાર થઈને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. અને નિયમ નંબર 3, જે મારો ફેવરેટ છે કારણ કે એ સૌથી સહેલો છે. જે કિરણ પ્રકાશીય કેન્દ્ર એટલે કે Oમાંથી પસાર થાય એ સહેજ પણ વાંકું વળ્યા વગર સીધે સીધું જતું રહેશે. ચાલો તો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણે શું શીખ્યા? પહેલી વાત, બહિર્ગોળ લેન્સ વર્સેટાઇલ છે. એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ બનાવે છે. વાસ્તવિક, આભાસી, નાના, મોટા બધા જ. બીજી વાત, અંતર્ગોળ લેન્સ સ્પેશિયાલિસ્ટ છે. એનું કામ ફિક્સ છે. હંમેશા આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ. ત્રીજી અને સૌથી અગત્યની વાત, બધું વસ્તુના સ્થાન પર નિર્ભર છે. અને છેલ્લે પેલા 3 સોનેરી નિયમો યાદ છે ને? એ જ કોઈ પણ ડાયાગ્રામ દોરવાની માસ્ટર કી છે. જતા જતા એક સવાલ મગજમાં છોડીને જાઉં છું. વિચારો, જે લોકો ચશ્મા પહેરે છે એમના ચશ્મામાં કયો લેન્સ હશે? બહિર્ગોળ કે અંતર્ગોળ? જરા આસપાસ જોજો અને વિચારજો. આનો જવાબ શોધશો તો તમને આંખોની દૃષ્ટિ વિશે પણ ઘણું જાણવા મળશે. તો આશા છે કે હવે લેન્સનો આખો કોન્સેપ્ટ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો આ સમજૂતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને હા, આપણી સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે બહુ જ જલ્દી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી શીખતા રહો.